इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे। ડોળાસા તારીખ 28/12/2023 ડોળાસા ગામનું ગૌરવ કોડીનાર તાલુકાના ડોળાસા ગામની કારડિયા રાજપૂત સમાજની 7મા ધોરણની દીકરી એ નાઇજીરિયામાં ભાગવત ગીતા અંગે પ્રવચન આપી દેશનું ગૌરવ વધાર્યું। ડોળાસા તારીખ 28 કોડીનાર તાલુકાના ડોળાસા ગામના કારડિયા રાજપૂત સમાજના હરેશભાઈ વેરસિંગભાઈ મોરી છેલ્લા 9 વર્ષથી નાઇજીરિયામાં વસાવટ કરે છે। તેમની દીકરી એન્જલબેન મોરી ધોરણ 7માં અંગ્રેજી શાળામાં ભણે છે અને ઘરે ભારતીય સંસ્કૃતિનું વાંચન દ્વારા ભાગવત ગીતા, રામાયણ, મહાભારત વગેરે ગ્રંથોનું જ્ઞાન પ્રાપ્ત કરતા રહ્યા છે। તાજેતરમાં નાઇજીરિયામાં યોજાયેલા ભારતીય સંસ્કૃતિના એક સેમિનારમાં ભાગવત ગીતા અંગે પ્રવચન આપી માત્ર ડોળાસા જ નહીં પણ ગુજરાત અને ભારત દેશનું નામ રોશન કર્યું છે। કોડીનાર તાલુકાના ડોળાસા ગામના હરેશભાઈ વી મોરી અને તેમનો પરિવાર આશરે 9 વર્ષથી આફ્રિકાના નાઇજીરિયા દેશના પોર્ટ હારકોટ સિટી રિવર સ્ટેટ નાઇજીરિયા ખાતે વસાવટ કરે છે પણ ભારતની ભાતીગળ સંસ્કૃતિને જીવિત રાખે છે। તે માટે બાળકો ભલે ત્યાંની અંગ્રેજી શાળામાં ભણે પણ ઘરે ભારતીય સંસ્કૃતિથી બાળકોને વાકેફ રાખ્યા છે। તે માટે હરેશભાઈ અને તેમના પત્ની હંસાબેનને અભ્યાસ અને હોમવર્ક બાદ બાળકોને ગીતા, રામાયણ, ઉપનિષદ અને મહાભારતનું જ્ઞાન આપ્યું છે। તેનું પરિણામ એ રહ્યું છે નાઇજીરિયાના ભારતીય સમાજ દ્વારા યોજાયેલા સાંસ્કૃતિક સેમિનારમાં હરેશભાઈ મોરીની દીકરી એન્જલબેન ભાગવત ગીતા વિશે પ્રવચન આપી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આમ ડોળાસા ગામના કારડિયા રાજપૂત સમાજના દીકરી એન્જલબેન ડોળાસાની સાથે કોડીનાર તાલુકો, ગીર સોમનાથ જિલ્લો, ગુજરાત રાજ્ય અને ભારત દેશનું નામ પણ રોશન કર્યું છે। 2022માં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઘર ઘર તિરંગો લહેરાવવા માટે અપીલ કરી હતી ત્યારે નાઇજીરિયામાં વસતા ભારતીય સમુદાય દ્વારા પણ ઘરે ઘરે તિરંગો લહેરાવ્યો હતો અને એક કાર્યક્રમ પણ યોજ્યો હતો જેમાં પણ એન્જલબેનને વક્તવ્ય આપ્યું હતું અને હરેશભાઈએ ટ્વીટ કર્યું હતું જે મોદીજીએ સાંભળ્યું હતું અને લાઈક પણ કરી હતી। રિપોર્ટર અનિલ કાનાવાર।